કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 માં આપણે જે ચેપ્ટર નંબર 16 ભણી રહ્યા છે પર્યાવરણની સમસ્યાઓ, જેમાં અલગ અલગ પ્રકારના પ્રદૂષકોનો આપણે અભ્યાસ કર્યો. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે છેલ્લે વાત કરીએ તો આપણે ગ્રીન હાઉસ અસર અને ગ્રીન હાઉસ અસરના લીધે પૃથ્વી પર, પર્યાવરણ પર, વાતાવરણ પર, સજીવોમાં કયા કયા ફેરફાર થાય, કેટલા નુકસાન થાય એના વિશે ભણ્યા. આજનો આપણો હાલનો જે ટોપિક છે એ સમતાપ મંડળમાં ઓઝોન અવક્ષય, જે બે ભાગમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ પાર્ટ 1 છે. સમતાપ મંડળના ઓઝોન અવક્ષયન. સમતાપ મંડળ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટોસ્ફિયર, વાતાવરણની ઉપરનું સ્તર સ્ટ્રેટોસ્ફિયર. ઓકે, સમતાપ મંડળની અંદર ઓઝોન અવક્ષય એટલે ઓઝોનનું જે લેયર છે એ તૂટે તો એનાથી કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એની વાત કરીએ. પહેલા એક શબ્દ લખ્યો છે, ધ્યાન આપજો, ખરાબ ઓઝોન. ધોરણ 11 ની અંદર રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રીમાં તમે ખરાબ ઓઝોન વિશે ભણેલા છો. થોડું ઘણું કદાચ ભણ્યા હશો ભૂલથી. ના ભણ્યા હોય તો હું જે કહું એટલું યાદ રાખો, કારણ કે મને ખબર છે તમે હોશિયાર છો. 11માં ભણવાની ક્યાં જરૂર છે? 12માં ભણાવો ને, 11માં શું વાત કરો, પાસ થઈ ગયા બરાબર. ખરાબ ઓઝોન તો જે વાતાવરણના નીચેના સ્તરમાં બને, વાતાવરણની નીચેનું સ્તર જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ ટ્રોપોસ્ફિયરમાં ખરાબ ઓઝોન બને, જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે નુકસાનકારક છે. બરાબર. વાતાવરણમાં આવો એક ખરાબ ઓઝોન O3 લેયર બને છે, જે ટ્રોપોસ્ફિયરમાં બને. ટ્રોપોસ્ફિયર એટલે વાતાવરણની નીચેનું સ્તર. બરાબર. તો એ નીચેના સ્તરમાં જ્યારે ખરાબ ઓઝોન બને છે, જો વનસ્પતિ અથવા પ્રાણી એના સંપર્કમાં આવે તો એ એના માટે નુકસાનકારક છે. તો શું વાતાવરણનો ઓઝોન આવે છે ખરાબ ઓઝોન? ના, વાતાવરણમાં બીજો સારો ઓઝોન પણ છે વિદ્યાર્થી મિત્રો. સારો ઓઝોન પણ એ વાતાવરણની નીચેના સ્તરમાં નથી બનતો, વાતાવરણની ઉપરના સ્તરમાં બને છે, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર અથવા તો સમતાપ મંડળ કહીએ છીએ. વાતાવરણથી ઉપરનું સ્તર સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ મંડળ, ત્યાં આગળ બને છે સારો ઓઝોન. સારો ઇન ધ સેન્સ કે જે વનસ્પતિ અને પ્રાણી માટે નુકસાનકારક નથી, એને આપણે સારો કહીએ છીએ. બરાબર. આ સારો ઓઝોન એવું તો શું કરે છે તેને સારો કહે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે તો સૂર્યના પ્રકાશમાં રહેલા યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, સૂર્યના પ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોને આ સારો ઓઝોન શોષી લે છે અને પૃથ્વી પર પડતા અટકાવે છે, જેના લીધે વનસ્પતિ અને પ્રાણી આ અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવતા નથી. બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં જો વનસ્પતિ અને પ્રાણીઓ આવે તો એ સજીવ માટે હાનિકારક માનવામાં આવે છે અને એવા દરેક કિરણને આ સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો સારો ઓઝોન શોષી લે છે અને પૃથ્વી પર જતા અટકાવે છે. એટલા માટે એને સારો ઓઝોન કહે છે. બરાબર. એનું કારણ છે કે જો આ ઓઝોન, સારો ઓઝોન એ આ અલ્ટ્રાવાયોલેટ કિરણનું શોષણ ન કરે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર આપાત થાય અને સજીવ અથવા વનસ્પતિ એના સંપર્કમાં આવે તો એની સીધી અસર થાય છે સજીવના શરીરમાં રહેલા ડીએનએ અને પ્રોટીન ઉપર. એકવાર અલ્ટ્રાવાયોલેટ કિરણો ડીએનએ અને પ્રોટીન ઉપર પડે એટલે ડીએનએ અને પ્રોટીનની અંદર જે રાસાયણિક બંધારણ હોય એ રાસાયણિક બંધ તૂટી જાય અને ડીએનએ અને પ્રોટીનનું સ્ટ્રક્ચર બગડી જાય. તમે જો ડીએનએ ની અંદર સહેજ પણ વિક્ષેપ થાય વિદ્યાર્થી મિત્રો તો એના લીધે સજીવમાં મોટી વિકૃતિ જોવા મળે અને જો પ્રોટીનનું પ્રમાણ ઓછું થઈ જાય, પ્રોટીન તૂટી જાય તો એનાથી ક્વોશિયોકોર, મરાસમસ જેવા ઘણા બધા રોગો પણ થાય છે, જે ધોરણ 11 ની અંદર આપણે ભણેલા પણ છે. બરાબર. તો આ ડીએનએ અને પ્રોટીન એ બંને ખૂબ જ ઉપયોગી છે. હવે જો એને નુકસાન થાય તો સજીવને નુકસાન થાય, પણ એવું નથી થતું. આપણે સૂર્યપ્રકાશમાં ફરીએ છીએ છતાંય આપણને એવો કોઈ રોગ નથી થતો. એનું કારણ છે કે સૂર્યપ્રકાશની અંદર રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો આ સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ મંડળ, એની અંદર રહેલો જે ઓઝોન છે એ એનું શોષણ કરી લે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. આવડશે? યાદ રહેશે? ઈઝી છે. બરાબર. એટલે જ આપણે આને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે, જેથી તમે શાંતિથી વ્યવસ્થિત રીતે આનો અભ્યાસ કરી શકો. બરાબર. હવે આગળ વાત કરીએ તો
વાતાવરણથી જમીન સુધી જે હવાની જાડાઈ છે, વાતાવરણમાં અને જમીન આ બંને વચ્ચે જે હવાનું લેયર છે, જાડાઈ છે, એ માપવા માટેનો એકમ છે ડોબ્સન એકમ. 1 માર્કનો અહીં આપણને એક પ્રશ્ન મળી ગયો શોર્ટ, બરાબર. હવાનું સ્તર કેવું છે, જાડું છે, પાતળું છે, એ જાણવા માટેનો જે એકમ છે એ છે ડોબ્સન એકમ. DU તરીકે પણ એ ઓળખાય છે, બરાબર. હવે આ આણ્વિક ઓક્સિજન અને અલ્ટ્રાવાયોલેટ કિરણ એટલે કે પારજાંબલી કિરણ એના પરિણામ સ્વરૂપ ઓઝોન સતત બનતો રહે છે, બરાબર. આ જે વાતાવરણનું સ્ટ્રેટોસ્ફિયર છે એમાં O3 ઓઝોન કેમ બને? કારણ કે એની અંદર પારજાંબલી કિરણોનું સતત એ શોષણ કરે અને ત્યાં રહેલો ઓક્સિજન છે એને તોડી નાખે અને ઓક્સિજન O3 માંથી એ બની જાય O3. એટલે સ્ટ્રેટોસ્ફિયરમાં જેટલો ઓઝોન વધારે હશે એટલા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એ વધારે શોષણ કરશે અને પૃથ્વી પર આવતા અટકાવશે. પણ વિદ્યાર્થી મિત્રો એક વાત બીજી યાદ એવી રાખવાની છે કે ઓઝોન વધારે જેટલો હશે એટલો ઓક્સિજન વધારે તૂટશે. એ બને છે ઓક્સિજનમાંથી, એટલે જેટલો ઓઝોન વધારે બને એટલું ઓક્સિજનનું પ્રમાણ સ્ટ્રેટોસ્ફિયરમાં ઘટતું જાય. કારણ કે ઓક્સિજન ઘટશે તો જ O3 ઓઝોન બનશે, બરાબર. એટલે જેટલા અલ્ટ્રાવાયોલેટ કિરણ આવતા રહેશે એટલા ઓક્સિજન તૂટતા રહેશે અને એ પ્રમાણે ત્યાં આગળ સ્ટ્રેટોસ્ફિયરમાં O3 ઓઝોન બનતો રહેશે. પરિણામ સ્વરૂપ ઓક્સિજનનું પ્રમાણ જે છે સ્ટ્રેટોસ્ફિયરમાં એ ઘટવા લાગશે. આ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડો આ બંને વચ્ચે સંતુલન હોવું જોઈએ, બરાબર. ક્યારે ઓઝોનનું ઉત્પાદન થવું, ક્યારે ઓઝોન ઓછો થવો, આ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો ઓઝોન વધી જાય, બરાબર, તો ઓક્સિજન ઘટી જાય અને પ્રાણીઓ વનસ્પતિને શ્વાસ લેવામાં તકલીફ પડે, ઘણા બધા મૃત્યુ પામે. જો ઓઝોન ઘટી જાય તો ઓઝોન પારજાંબલી કિરણનું શોષણ નહીં કરે અને પારજાંબલી કિરણ સીધા પૃથ્વી પર આવે તો પણ મનુષ્ય અને પ્રાણીઓ સજીવોને નુકસાન થાય છે. એટલે ઓઝોન વધુ પણ ના હોવો જોઈએ, ઓછો પણ ના હોવો જોઈએ. એટલે જ આપણે એ પોઈન્ટ આપ્યો છે કે પૃથ્વીનું ઉત્પાદન અને ઘટાડો બંને વચ્ચે સંતુલન બેલેન્સ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ આ કાર્ય થઈ શકે છે, બરાબર. પણ હાલની આપણે વાત કરીએ તો જે છે ક્લોરોફ્લોરોકાર્બન CFC, પૃથ્વી પર રહેલો અત્યારે સૌથી ભયંકર વાયુ ક્લોરોફ્લોરોકાર્બન જે વાતાવરણમાં ભેગો નથી થતો, બરાબર, ડિસઅપિયર નથી થતો, પણ ક્લોરોફ્લોરોકાર્બન જે વધુ પડતો આપણા ફ્રીજ અને એર કન્ડિશન એસીમાંથી બહાર નીકળતો હોય છે. આ ક્લોરોફ્લોરોકાર્બન અને ફ્રીજમાંથી નીકળતો આ વાયુ એ જેમ જેમ ઉપર જાય એમ એમ એ સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચે, જ્યાં આગળ ઓઝોનનું લેયર છે, જ્યાં આગળ અલ્ટ્રાવાયોલેટ કિરણનું શોષણ થાય, ત્યાં પહોંચે CFC. એટલે UV કિરણને ઓઝોન પકડીને નાશ કરે એ પહેલા જ આ ક્લોરોફ્લોરોકાર્બન પારજાંબલી કિરણ એટલે કે UV કિરણ સાથે પ્રક્રિયા કરી લે અને ક્લોરીનના અણુઓને મુક્ત કરે. આની જોડે કોને સંયોજવાનો હતું? ઓઝોન ને, જેથી એને તોડી નાખે એટલે જમીન પર ના પડે અને પ્રાણીને નુકસાન ન થાય. પણ એની જગ્યાએ આ CFC જોડાઈ ગયો UV રેઝ જોડે પારજાંબલી કિરણ સાથે અને એને ક્લોરીનના અણુઓ મુક્ત કર્યા અને આ ક્લોરીનના અણુઓ O3 જેટલો પણ સ્ટ્રેટોસ્ફિયરમાં છે એને તોડી નાખે. એટલે થયું સમતાપ મંડળમાં ઓઝોનનું અવક્ષય, તૂટવાની પ્રક્રિયા ચાલુ થઈ. ક્લોરીનના અણુઓ ધીરે ધીરે ઓઝોનનું નિર્માણ કરતા હતા, એને તોડવા માંડ્યા. એટલે ઓઝોનનું લેયર ઘટે. જેટલું ઓઝોન ઘટશે એટલા UV કિરણો વધશે અને UV કિરણો વધે એટલે સીધે સીધા એ પૃથ્વી પર પડે. પૃથ્વી પર પડે એટલે પૃથ્વી પર રહેલા સજીવ અને પ્રાણીઓ માટે નુકસાનકારક, બરાબર. અહીંયા જે ક્લોરીન મુક્ત થાય છે એ ક્લોરીન ઓઝોનને તોડે તોય વપરાતા તો નથી, એ તો નાશ નથી જ પામતા, પણ એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. એટલે એક ઉત્સેચક એ ઓઝોનને તોડીને પાછા જતા રહે, બાકી કંઈ કામ નહીં કરવાનું. એટલે નુકસાનનું જ કામ કરવાનું, ખાલી નડતર રૂપ. એમ ઘણા હોય ને ખાલી નડતે નડે જ તે, બીજું કંઈ ના કરે, કોઈ દિવસ જીવનમાં કામમાં ના લાગે એવા હોય એવા માણસ સાથે આપણે ક્લોરીનના મુક્ત થતા અણુઓને આપણે સરખાવીશું. આ લેક્ચરમાં આપણે આટલા સુધી વાત કરવાની હતી. ઇન શોર્ટ આમાં આપણને ભણવામાં ખબર પડે એવું મહત્વનો પોઈન્ટ શું હતો તો કે ભાઈ CFC ક્લોરોફ્લોરોકાર્બન, આ ક્લોરોફ્લોરોકાર્બન જેટલો વધારે મુક્ત થશે એટલું ઓઝોન પાતળું થશે અને જેટલું ઓઝોન પાતળું
પર ગરમી વધશે અને પારજાંબલી કિરણો પણ આપાત થશે, જેના લીધે ભવિષ્યમાં મનુષ્ય પ્રાણીઓના ડીએનએ તેમજ પ્રોટીનને અસર થશે અને ઘણા બધા ગંભીર રોગો પણ થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા વચ્ચે ખૂબ જ સંતુલન હોવું આવશ્યક છે. જો આવું ન થાય તો ખૂબ જ એના ભયંકર પરિણામો પણ આવી શકે છે. આ લેક્ચરની અંદર આપણે જેમ જોયું, ખરાબ ઓઝોન એટલે શું, સારો ઓઝોન એટલે શું, જો ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણનું શોષણ ન કરે તો શું થાય, ટ્રોપોસ્ફિયર એટલે શું, સ્ટ્રેટોસ્ફિયર એટલે શું, બરાબર, વાતાવરણથી લઈને જમીન સુધી હવાની જાડાઈ માપવાનો એકમ કયો, બરાબર, ત્યારબાદ O3 એટલે કે ઓઝોનનું સંતુલન કેમ હોવું જોઈએ, અને ઉપરાંત જો CFC નું પ્રમાણ વધે તો શું થાય, બરાબર. આટલા બધા છે, દરેક પોઈન્ટ છે, દરેકમાંથી શોર્ટ ક્વેશ્ચન નીકળે અને CFC નું પ્રમાણ ઘટાડવું જોઈએ ખરેખર, પણ હાલ તમે જુઓ કે એસી અને ફ્રીજનું ચલણ એટલું વધી રહ્યું છે કે ભવિષ્યમાં એક સમય એવો આવશે કે CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. એટલે ધ્યાન રાખવાનું, બરાબર. એના માટે તમે જે કરી શકતા હોય એ કરવાનું, કંઈ ના કરી શકતા હોય તો આના ફર્સ્ટ ક્લાસ નોટ્સ બનાવીને ટાઈમર મોકલી દેવાના. પછી એવું ના થાય કે આની જ્યારે લિંક અપલોડ થાય ત્યારે આપણે એવું કહેવું પડે કે સર 3 દાડા 4 દાડા ગામડે હતો અને ફોરેન હતો અને ચાઇના ગયો હતો, કોરોના પર રિસર્ચ કરવા ગયો હતો, એવું બધું ના થાય આપણે, બરાબર. એટલે આનું વ્યવસ્થિત કામ કરી દેજો. આની સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને સમતાપ મંડળમાં ઓઝોનનું અવક્ષય ભાગ 1 અહીંયા પૂર્ણ થાય છે. કોઈ ડાઉટ ક્વેરી હોય તો ઝૂમ મિટિંગમાં તમે એને સોલ્વ કરી લેજો, બરાબર. હવે આનો બીજો ભાગ આપણે આની પછીના લેક્ચરમાં સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે સમતાપ મંડળમાં ઓઝોનનું અવક્ષય ભાગ 2. જે ટોપિક આપણો કન્ટિન્યુ છે, રનિંગ છે, એટલે આપણે એને એક જ વિડીયોમાં લેવાનું નક્કી કર્યું છે, બરાબર. સમતાપ મંડળમાં ઓઝોનનું અવક્ષય ભાગ 2. ભાગ 1 ની અંદર આપણે સૌથી વધારે જે પોઈન્ટ જોયા એ હતા ક્લોરોફ્લોરોકાર્બન. ખૂબ જ ભયંકર એની પરિસ્થિતિ હતી, જેના લીધે ખૂબ જ વધારે પડતું નુકસાન પણ આપણને જોવા મળ્યું. હવે આ લેક્ચરમાં આપણે વાત કરીએ કે જો સ્ટ્રેટોસ્ફિયરમાં ક્લોરોફ્લોરોકાર્બન આમ ને આમ ફ્રીજ અને એસીમાંથી મુક્ત થઈને ઉમેરાતો જ જાય, ઉપર પહોંચતો જ જાય, તો ધીરે ધીરે સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ મંડળની અંદર ઓઝોન સ્તરનું અવનતિકરણ થશે, એટલે કે તૂટવા લાગશે, ઓઝોન સ્તરનું નાશ થવા લાગશે. અને એક રિસર્ચ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એવું ધ્યાનમાં આવેલું છે કે આ ઓઝોન સ્તરનું અવક્ષયન સૌથી વધારે એન્ટાર્કટિકામાં જોવા મળેલું છે, જે આખો ધ્રુવ પ્રદેશ છે, બરફનો વિસ્તાર છે. હવે ત્યાં આગળ ઓઝોનનું સ્તર પાતળું હોય એટલે ગરમી વધારે પડે, યુવી રેઝ વધારે પડે, તો જેટલો બરફ ઓગળે એટલું પાણી સમુદ્રમાં જાય અને જેટલું પાણી સમુદ્રમાં વધે એટલી પૂર આવવાની ઘટના વધુ બને, જેના લીધે મોટા મોટા ગામ તથા શહેરો પણ તણાઈ જાય છે, બરાબર. તમે જોયું હશે છેલ્લે કેદારનાથ વાળું સાંભળ્યું હશે, બરાબર, ઇન્સિડન્ટ. તો એવી ઘટનાઓ વધુ થાય એટલે એન્ટાર્કટિકામાં જો વધુ ને વધુ ઓઝોન અવક્ષય થશે તો એના ખૂબ જ ગંભીર પરિણામો ભવિષ્યમાં આવી શકે છે. વાત કરીએ, અહીંયા ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે. ક્યાં? એન્ટાર્કટિકામાં. પૃથ્વી પર એન્ટાર્કટિકાની ઉપર ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું છે, જેને આપણે ઓઝોન છિદ્ર અથવા ઓઝોન હોલ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે ઓઝોનમાં ત્યાં આગળ ખૂબ જ ધરખમ ઘટાડો થયેલો છે. તેનો ઓઝોન સ્તરમાં પડેલું ગાબડું પણ આપણે કહીએ છીએ દેશી ભાષામાં, બરાબર. બીજું, આ ઓઝોન સ્તર કેમ ઉપયોગી છે? તો આપણે એક અલ્ટ્રાવાયોલેટ કિરણની વાત તો કરી, પણ એક બીજા પારજાંબલી કિરણ છે જેને કહેવાય છે અલ્ટ્રાવાયોલેટ કિરણ બી. બીજા પ્રકાર અલ્ટ્રાવાયોલેટ કિરણ ટી, UVB નામના જે કિરણો છે, જેની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે, જે પૃથ્વીના વાતાવરણમાં શોષાઈ જાય છે. એને ઓઝોન નથી શોષતું, ઓઝોન એમાં કંઈ નથી કરતું, પણ જે ટૂંકી તરંગ લંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ બી કિરણો છે એ પૃથ્વીનું જે વાતાવરણ છે, હવાના સ્તર એ બધું છે, એમાં એનું શોષણ થાય છે. અહીંયા ઓઝોનનું સ્તર અકબંધ રહે છે.
વધારે હોય તો. હવે હવાની જાડાઈ ઓછી હોય એટલે પૃથ્વીનું વાતાવરણ આ યુવીબી નામના જે કિરણ છે એનું શોષણ નહીં કરી શકે, અને એનું શોષણ નહીં કરી શકે તો એ સીધે સીધા જમીન પર આપાત થાય, પ્રાણી સજીવોના સંપર્કમાં આવે અને સીધું જ એક ડીએનએ ને અસર કરે, અને ડીએનએ માં વિકૃતિ આવે એટલે ખૂબ જ મોટા અને ભયંકર રોગો થાય વિદ્યાર્થી મિત્રો, જેના પરિણામ સ્વરૂપ ચામડીના કેન્સર જોવા મળે છે. બરાબર, એટલે આ યુવીબી કિરણો છે એનું પણ શોષણ થવું ખૂબ જ આવશ્યક છે. જો ઓઝોન નહીં હોય તો પૃથ્વીનું વાતાવરણ એટલું સક્ષમ નથી કે આ બધાનું શોષણ કરી લે. એટલે ઓઝોનમાં યુવી કિરણો શોષાય પછી એમાંથી જે થોડાક આગળ વધે યુવીબી એને વાતાવરણ શોષે છે. પણ જો ઓઝોન સ્તર જ નહીં હોય તો યુવી કિરણો પણ અને યુવીબી કિરણો પણ બંને એક સાથે જ્યારે વાતાવરણમાં પ્રવેશે તો વાતાવરણ એ બંનેને રોકી શકે એટલું સક્ષમ નથી. એટલે એ બંને કિરણો એક સાથે જમીન પર આપાત થાય, ચામડીના કેન્સર થાય, અને જો આ કિરણો તમે આંખમાં લાગુ પડે જ, આપણે જોઈએ છે તો સૂર્યના કિરણો તો આંખમાં આવે, તો જો આંખમાં આ કિરણો દાખલ થાય તો આંખની અંદર આવેલા પારદર્શક પટલમાં સોજો આવે છે, અને જેના લીધે પારપટલ અંધતા, મોતિયો દેશી ભાષામાં, બરાબર, મોતિયાની ખામી સર્જાય છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે જોવામાં તકલીફ પડે અને મોતિયાના કેસો વધી જાય, પરિણામે મનુષ્ય આગળ જતા અંધ પણ થઈ શકે છે. અને ચામડીના કેન્સર સીધે સીધા ચામડી પર આપાત થાય તો એનાથી ચામડીના કેન્સર પણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલા માટે ઓઝોન ખૂબ જ ઉપયોગી છે. આપણને એવું થાય કે ઓઝોન ના હોય તો શું થાય, ગરમી વધારે પડે ને એસી નાખી દેશે. એસી નાખી દેશે તો 2 નંબરની વાત છે, એનાથી તો વધારે ગરમી પડે છે. બરાબર, એટલે ઓઝોનનું લેયર હોવું એ ખૂબ જ આવશ્યક છે. નહીં તો સૂર્યના કિરણો જે ખાલી આપણને મજા આવે એવા નથી, પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ કરે એવા પણ કિરણોમાં છે કે જે ખાલી આપણે એના સંપર્કમાં આવીએ ને તોય કેન્સર થઈ જાય. બરાબર, પણ તમામ ખાવા જરૂર ના પડે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો આટલી બધી ભયંકર અસર છે ઓઝોન સ્તરમાં ગાબડું પડે તો અથવા તો અવક્ષયન થાય તો, એટલા માટે ઓઝોન સ્તરના અવક્ષયનને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી. અલગ અલગ દેશો વચ્ચે એક કરાર કરવામાં આવ્યો જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે ઓઝોનના અવક્ષયન કરતા પદાર્થનું નિયંત્રણ કરવું એમ કહે છે. એટલે કે જેમાંથી ક્લોરોફ્લોરોકાર્બન ઉત્પન્ન થતો હોય એવા જે પણ વસ્તુ અથવા સાધનો છે એનું ઉત્પાદન કરવું નહીં અથવા એના ઉત્પાદનમાં નિયંત્રણ કરવું, એવો કરાર એને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. અને જે 1987માં કેનેડાની અંદર મોન્ટ્રીયલ શહેરમાં થયો હતો, એટલા માટે એને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવાય છે. જો ઓઝોનનું અવક્ષયન કરતા પદાર્થને રોકવામાં આવશે તો જ પૃથ્વીમાં ગાબડું ઓછું પડશે, તો જ એનું અવક્ષયન ઓછું થશે. બરાબર, પણ હાલમાં તો એનું અવક્ષયન કરતા પદાર્થનું પ્રમાણ વધી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ પણ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ, એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ આપણે વિચારવા જેવું છે. બરાબર, બાકી બીજા બધાને તો આનાથી કોઈ ફેર પડે નહીં, પણ આપણે એકવાર તો જરૂર આ વિચારવું રહ્યું જ. આની સાથે આપણે સમતાપ મંડળમાં ઓઝોન અવક્ષયન ટોપિક પૂર્ણ થાય છે. કોઈ જગ્યાએ ન ખબર પડી હોય તો અવશ્ય મને કહેજો. બરાબર, આની અંદર રહેલા તમામ પોઈન્ટ્સ આપણે લઈ લીધા છે. 1 માર્ક્સના ક્વેશ્ચન, 2 માર્ક્સના ક્વેશ્ચન અને આખો પ્રશ્ન કદાચ પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાય. પણ મારા ખ્યાલથી આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન જ બધા પૂછાશે. એટલે ખૂબ જ ધ્યાનથી શાંતિથી તૈયારી કરજો, વ્યવસ્થિત લખી દેજો. એકબીજાનું કશું મટીરિયલ અપલોડ ના કરતા, ઘડીએ નાખી આવવાનું હોય. બરાબર, આપણે આપણું કામ કરવાનું. બધી જગ્યાએ કોઈ બીજાને મોકલે તો સારું ના લાગે, તકલીફ પણ પડે. તો આની સાથે આપણે આ સમતાપ મંડળનો ઓઝોન અવક્ષયન ટોપિક અને લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.